Hello friends, welcome back. In last lecture we discussed up to theorem number 5, which is if differential equation f dy, any differential equation f dy equal to e raised to x, right? E raised to ax, sorry, e raised to ax, and f of a is non-zero, then what we get, then 1 upon f of d x equal to f of 1 upon f of a x, which is e raised to ax, 1 upon f of a e raised to x. if f a नॉन जीरो, जो आ नॉन जीरो होय तो आ वस्तु આવી રીતે થાય 1 upon f of d e raised to the power of ax equal to 1 upon f of a and e raised to ax. I already told you theorem number 6, which is depending on if f of a is 0, then what? f of a 0 હોય તો શું થશે, એના માટે theorem 6 છે, જેના સ્ટેટમેન્ટ નો આપણે ડિસ્કશન we already discussed in previous lecture. So let's recall it. If statement is if f dy equal to e raised to ax, x here they will give your linear differential equation is given differential linear differential equation, sorry, linear અહીં આવશે, linear differential equation આવું હોય, linear differential equation હોય અને x ની કિંમત શું આપેલી e raised to x, which I already mentioned it. Then there are two possibilities. One is if fa is non-zero, fa equal to 0, fa equal to શું હોવું જોઈએ, 0 હોવું જોઈએ, and then what, 1 upon f of d e raised to ax equal to x upon 1 factorial e raised to ax divided by g of a. બરાબર છે? જો અહીંયા આ વસ્તુ નવી આવી ગઈ છે, g આટલા સુધીમાં ક્યાંય મેન્શન નથી થયેલું, બટ g શું છે તમને કહું કે દાખલા તરીકે કોઈ વિધેય છે, ફટાફટ એક બનાવી લઉં, તમને આઈડિયા આવશે. x - 1 x² + 1 બરાબર x³ plus x minus x² minus +1 છે. જો કોઈ ઇક્વેશન છે x³ plus minus x² plus x minus 1, આ એક ઇક્વેશન છે, બરોબર છે? મેં કન્સ્ટ્રક્ટ કર્યું છે આ પ્રમાણે, બરોબર? તો આના અવયવ હું પાડીને ફેક્ટર પાડીશ ને તો શું થશે, x minus 1 અને શું આવશે, x² plus 1, બરોબર? એટલે કે જો આ એક ફેક્ટર બહાર કાઢી લ્યો, બરોબર,
આ એક ફેક્ટર બહાર કાઢી લ્યો તો પાછળ હજી એક વિધેય વધે છે, પાછળ હજી કઈ વધે છે તો એને હું નામ આપીશ g of x, જે આટલો ભાગ છે ને એટલે કે અહીંયા આ વિધેય માટે g of x શું થયું, g of x x² + 1 એટલે કે g of x ફેક્ટર બહાર કાઢતા જે વિધેય આવે એને હું નામ આપીશ, એટલે અહીંયા શું છે g of x where જો અહીંયા આપણે વાત શું કરી, f of a 0 હોવું એનો મતલબ શું થાય, then a is root of this function, f of d નું શું છે a, જો a f of a equal to 0 થાવ એનો મતલબ શું થાય કે x minus a રહ્યું, સોરી x નહીં હા વેરીએબલ અહીંયા છે, d minus a is factor of f of d, d minus a શું થાય f of d નું ફેક્ટર થાય, we already seen this theorem, બરાબર છે આપણે આ થિયરમ જોયેલો જ છે, d minus a શું થાય f of d નો ફેક્ટર થાય, તો જો ફેક્ટર હોય જો અહીંયા આ શું હતું x minus 1 આનો ફેક્ટર હતો, તો ફેક્ટર તમે બહાર કાઢો તો પાછળ શું વધ્યું, એક ફંક્શન વધ્યું, બરાબર, એ ફંક્શન ને હું શું નામ આપીશ g આપીશ, where f of d equal to x minus a into g of d આવું છે, અને વ્યવસ્થિત શું છે f of d બરાબર x minus a છે, આને એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન શું છે કે સોરી x નહીં આવે d આવશે, બધું d માં છે ને વિધેય, અહીંયા વિધેય બધું x માં હતું એટલે x લખતો હતો, અહીંયા વિધેય બધું d માં છે એટલે d લખીશ, બરાબર, with કઈ કન્ડિશન છે, d minus a is only, શું વર્ડિંગ વાપરે છે, d minus a is only one factor of f of d, one factor of only one factor of f of d નો મતલબ શું તમારે લેવાનો કે જો અહીંયા આપણે આ વાત કરી હતી, બરાબર, x minus a x plus, હવે કોઈ વિધેય આવી રીતે હોય, એક હું ફટાફટ એક્ઝામ્પલ કરી લઉં, ક્યુ લઉં, આ ફંક્શન લીધું, ચાલો f x³ minus x² minus x plus 1, આ એક મેં ફંક્શન લીધું, બરાબર, તો આમાં જો આને ફેક્ટર પાડીશ એટલે શું આવશે, એના ફેક્ટર આવશે x minus 1 x² minus 1, આ ફેક્ટર આવશે, બરાબર, હવે જો હજી આના ફેક્ટર પાડી તો શું થાય, x² minus 1 નો ફેક્ટર શું પડે, x minus 1 x plus 1, બરાબર, એટલે શું થાય x minus 1 નો હોલ સ્ક્વેર x plus 1 સિંગલ, તો આમાં જો x minus 1 રહ્યું ને એ આનું ફેક્ટર તો છે પણ સિંગલ ટાઈમ નથી, ઓન્લી વન ફેક્ટર નથી, જો આ એક જ વાર નથી, કેટલી વાર છે એ શુદ્ધ ગુજરાતીમાં વાત કરું કેવી રીતે સમજવાનું કે એક જ વાર આ ફેક્ટર આવો છે d minus a, તો આ ફોર્મ્યુલા એપ્લાય થશે, હા, અહીંયા જો x minus 1 કેટલી વાર આવે, બે વાર, તો આવી પરિસ્થિતિ માટે આ ફોર્મ્યુલા ઉપયોગી નથી, then we have to find one more formula which is depending on if there is a more than one similar factor, then what we can do, more than one હોય ત્યારે શું કરવાનું છે, એના માટે સેકન્ડ કેસ, સ્લાઇટલી મોડિફિકેશન જે બીજું કંઈ નથી, એટલે કન્ફ્યુઝ ન થતું, if fa equal to 0, then 1 upon f of d e raised to ax, which is equal to x raised to the power of r divided by r factorial e raised to ax divided by g of a, બરાબર, where
fd equal to શું થશે x minus a is as it is but sorry d minus a is as it is but here you have more than one એટલે મેં શું assume કર્યું છે if there are r factor કેટલા લેવાના છે r and the remaining terms are said to be function g of d બરાબર તો આ રીતે થશે સમજાણું હવે આમાં તમારે જો અહીંયા કેવી વાત કરતા હતા d a ની ખાલી એક જ ઘાત હોય છે અહીંયા d a ની r ઘાત હોય કોઈ પણ ઘાત હોય તો પણ તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો આને રેડી તમારે લખવું હોય તો લખી શકો શું કે with d minus a is r times repeating factor r times repeating factor getting આ વસ્તુ આટલે તમને મળી સુધીઓ r times repeating factor હોય then you can create it okay હવે આની પ્રૂફ આપણે જોવાની છે આ તો ખાલી શું હતું જે પ્રમેય હોય ને એનો ખાલી શું હતું દાખલાની રકમ હતી સોરી પ્રમેયની પણ આ દાખલાની રકમ હતી હવે આ આખી રકમને આપણે સાબિત કરવાની છે આખી રકમને કેવી રીતે કરશું ચાલો જોઈએ બરાબર એમાં તમારા પાછળના થિયરમનો પણ ઉપયોગ આવશે બરાબર એ બધી વસ્તુનો ઉપયોગ કરતા કરતા આપણે આને સાબિત કરશું પહેલો પોર્શન પ્રૂવ કરી કે આ હોય તો શું થશે પ્રૂફ બરાબર if f is 0 જો f એ નોન ઝીરો હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે બરાબર f એ નોન ઝીરો હોય તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે કે 1 upon f of d e raised to x હોય તો 1 upon f of a e raised to x થાય if f a નોન આટલી વસ્તુ છે ચાલો હવે આપણે આને સાબિત કરવાનું છે કેવી રીતે કરશું 1 here f of d equal to d minus a g of d છે and g of a is non-zero છે g of a non-zero આપ્યું નથી પણ મેં g of a non-zero લખ્યું કેમ લખ્યું કેમ કે જો g of a 0 હોય તો હજી આમાંથી એક ફેક્ટર આવો નીકળે d a જેવો કેમ કે આપણે એવું શીખ્યા ને કે જો એરિયો ઈ કોઈ ફંક્શન નું ઉકેલ હોય તો હંમેશા એનો વેરીએબલ d હોય તો d a શું થાય આનો એક ફેક્ટર થાય બરોબર તો એ ફેક્ટર વળી પાછો બહાર કાઢીને અહીંયા g ની જગ્યાએ h ફંક્શન આવી રીતે લખી શકું ને આના બરાબર d a hd આવી રીતે લખી શકું કે નહીં તો અહીંયા શું થઈ જાય d a નો એક છે આ બીજું આવ્યું એટલે d a નો વર્ગ થઈ જે કરવાનું નથી આપણે શું કીધું is only one factor એક જ ફેક્ટર છે એટલે એવું શક્ય બનશે નહીં બરોબર છે એટલે એ કેસ આવશે now હવે આપણે ચાલુ કરી સ્ટાર્ટ કરી ક્યાંથી સ્ટાર્ટ કરશું આ બાજુના ભાગથી now 1 upon f of d e raised to ax 1 upon f of d e raised to ax f of d ની કિંમત મૂકો f of d બરાબર શું છે d minus a g of d e raised to x બરાબર છે હવે આમાં હું ભાગ પાડું 1 upon d minus a સાઈડ માં કાઢી લીધા હવે અંદરના ભાગમાં મેં શું રાખ્યું
અંદરના ભાગમાં મેં શું રાખ્યું 1 upon g of d e raised to the power of x. હવે જો g of a નોન ઝીરો છે યસ છે આ ફોર્મ્યુલા લાગશે જ નહીં g of a નોન ઝીરો હોય તો અહીંયા શું આવે 1 upon g of d e raised to x બરાબર 1 upon ga e raised to x f ની જગ્યાએ g આવશે f તો જનરલ ફંક્શન છે બરાબર એટલે અહીંયા શું મને મળશે therefore which is equal to 1 upon d minus a આનું શું થઈ જાય 1 upon g of a e raised to x થઈ જાય કે નહીં યસ થઈ જાય બરાબર હવે આમાં જો g of a શું છે અચળ થઈ ગયો હવે એમાં ક્યાંય d નથી એટલે g of a મારે બહાર લખવું તો લખી શકું યસ I can so therefore which is equal to આપણે કન્ટિન્યુએશન માં છે એટલે equal to ડાયરેક્ટ લખું છું શું થાય 1 upon g of a બાર બરાબર અંદર શું આવશે 1 upon d minus a e raised to x હવે તમે એકઈ પ્રમેય આવો ભણ્યા છો वन upon d minus a x હોય તો એના બરાબર e raised to ax integration e raised to minus ax x dx થાય આવું કઈ ભણ્યા છો આવો એક નિયમ આવી ગયો છે આની ભૂલ ન થતી હોય તો હા બરાબર છે એ છે નિયમ આવો નિયમ આપણે ભણી ગયા છીએ સાબિત પણ કર્યો છે બરાબર તો એના ઉપરથી હું શું લખી શકું 1 of g of a સાઈડ માં આની વાત કરો 1 upon d minus a 1 upon d minus a x ની જગ્યાએ શું છે e raised to ax છે અહીંયા શું આવશે e raised to ax integration e raised to minus ax x ની જગ્યાએ શું આવશે e raised to ax dx બરાબર only bracket over g of a m now e raised to ax m now e raised to x e raised to minus ax બંનેનો સરવાળો કરવો એટલે શું થાય integration e raised to ax minus ax dx 1 upon g of a e raised to ax integration e raised to 0 એટલે કે 1 ડાયરેક્ટ એક સ્ટેપ લખું છું બરાબર અને 1 નું ઇન્ટિગ્રેશન શું થાય x divided by g of a e raised to ax છેદમાં કાઈ ન હોય તો 1 બરાબર 1 ફેક્ટોરિયલ થાય કે નહીં તો ફાઇનલી મને શું મળ્યું લાસ્ટ સ્ટેપ શું મને મળ્યું જે આપણે જોતું હતું x ના છેદમાં 1 ફેક્ટોરિયલ ગુણ્યા e raised to ax divided by g of a જે સાબિત કરવું તે થઈ ગયું getting only we used two theorems one is here and second one we used here આપણને સ્ટેટમેન્ટ બહુ કોમ્પ્લિકેટેડ બહુ અઘરું લાગતું હતું પરંતુ એની પ્રૂફ એટલી બધી અઘરી નથી ખાલી બે સ્ટેપ યાદ રાખવાના જ્યારે તમે થિયરમ લખવાનો યાદ જો આવા થિયરમ પૂછાય છે પહેલા મારો વિચાર હતો કે આ થિયરમ ને હું સ્કીપ કરતો બરાબર છે આપણી પાસે ઘણો ઓછો ટાઈમ છે એટલે બને એટલું ટૂંકમાં બતાવી શકાય એમ હતું બરાબર બતાવી શકવાનો છું બરાબર પરંતુ મને લાગ્યું કે આ થિયરમ પૂછાય એવો છે 5 માર્ક બરાબર આઈએમપી જેવો મને લાગ્યો એટલા માટે મારે આ થિયરમ લેવો પડ્યો થિયરમ ની સ્ટેટમેન્ટ જ કોમ્પ્લિકેટેડ છે પ્રૂફ એટલી નથી બરાબર પ્રૂફમાં ખાલી તમારે જે જગ્યાએ તમે થિયરમ યુઝ કરતા હોય ને એ સ્ટેપને તમે સ્ટાર કરી નાખો જો એક અહીંયા યુઝ કર્યું એક અહીંયા એટલે કે જ્યારે તમે રિવિઝન કરતા હોય કે સમજવા બેઠા હોય ત્યારે તમારે ખાલી મેઇન ફોકસ આ બે સ્ટેપ ઉપર કરવાનો હોય મેઇન ફોકસ કેના ઉપર હશે આ બંને સ્ટેપ ઉપર જ હશે બાકી ક્યાંય પણ તમારો ફોકસ જો આ એક તમને આઈડિયા આવી જાય તો પછી આ સિમ્પ્લિફિકેશન એટલું કોમ્પ્લિકેટેડ નથી અથવા તો અહીંયાથી આવી ગયું તો આ સિમ્પ્લિફિકેશન એટલું કોમ્પ્લિકેટેડ નથી બરોબર એટલે બે સ્ટેપ ઉપર સ્ટાર કરવાનો હવે એના પછીનો સેકન્ડ
જે આ પ્રૂફ કરવાનું છે r માટે, બરોબર? એટલે પહેલા આપણે એને r માટે નહીં સાબિત કરીએ, આપણે શેના માટે સાબિત કરશું? r = 2 હોય તો શું કરશું? પછી સિમિલર મેનર માં r = 3 થશે, સિમિલર મેનર માં r = 4 થશે, અને તમે કહી શકશો કે સિમિલરલી ફોર એની r ધીસ ઇઝ પ્રૂફ. કોઈ પણ r હોય તો આ વસ્તુ પ્રૂફ છે, ને એમાં બહુ કઈ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી, બરોબર? આપણે એકવાર ફટાફટ જોઈ તમને ઓવરવ્યુ આપી દો શું કરવાનું છે, બરોબર? અહીંયા બે હોય તો શું થાય? d - a d - a અને g of d એવું આવે. અહીંયા પણ એવું જ છે, d - a d - a g of d. સેમ પ્રોસેસ કરીશ, d - a વાળો ભાગ બહાર કાઢી નાખીશ, આ આગળ એમને રાખીશ, આનું આ સૂત્ર મૂકી દઈશ, બરોબર? પછી એક d - a માં આ પ્રોસેસ કરીશ, ઈ સાદું રૂપ અપાઈ જાય, પછી વળી પાછી d - a વાળી સેમ પ્રોસેસ થઈશ, એક સ્ટેપ વધશે આમાંથી, બરાબર? ચાલો ફટાફટ હવે આપણે here we have now for we proved now number 2. હું પ્રૂવ કરીશ નંબર 2. હું રેડ પેન યુઝ કરું છું એટલે તમને આઈડિયા આવી જશે શું છે. 2 કરી. here we have first એક કામ કરી પ્રોપર લખી દઈ. ચાલો તમારી પાસે ઓલું તો છે, મારી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલે હું એક સાથે બે નથી કરાવી શકતો, બરોબર? No, for second one. then f of d equal to d minus a નો વર્ગ g of d, અને અહીંયા પણ g of a શું હશે? નોન ઝીરો હશે, સેમ જ કારણના લીધે, બરોબર? નાઉ હવે શું કરવાનું છે? 1/f of d e raised to ax ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે ને, આમાં સાબિત તો એવું જ કરવાનું છે. 1/d e raised to ax ત્યાંથી સાબિત ચાલુ કર્યું, d minus a gd હોલ સ્ક્વેર, બરોબર? અહીંયા પણ d minus a નો હોલ સ્ક્વેર, અહીંયા પણ શું આવશે? d minus a નો હોલ સ્ક્વેર આવશે. ગેટિંગ? વળી પાછું અહીંયા સેમ પ્રોસેસ, અહીંયા સુધી સેમ, g of a બાર આવશે, અંદર શું રહેશે? d minus a નો હોલ સ્ક્વેર રહેશે, બરાબર? આ ફોર્મ્યુલા પણ સેમ યુઝ થશે, પરંતુ હવે અહીંયાથી એક થોડોક ચેન્જીસ કરવાનો રહેશે. અહીંયાથી શું ચેન્જીસ કરવો પડશે? ચાલો હવે આપણે અહીંયા સુધી સેમ પ્રૂફ છે હો, એટલે કન્ફ્યુઝ ના થતા, ઈઝી છે, અઘરું નથી એવું કઈ. 1/g of a as it is. આમાં બે પાર્ટ પાડો, 1/d minus a into 1/d minus a. વર્ગ હોય એટલે બંને સેપરેટ લખી શકું, e raised to ax, બરાબર? હવે આ થિયરમ વાપરો અહીંયા. આ થિયરમ અહીંયા નહીં લખવાનો, ક્યાં લખવાનો? આ સ્ટેપ લખજો, બરાબર? 1/g of a 1/d minus a. આનું સિમ્પ્લિફિકેશન શું થશે? આ ફોર્મ્યુલાને યુઝ કરી દો, e raised to ax integration e raised to minus ax e raised to ax dx, બરાબર? એટલે શું મળશે ફાઇનલી? 1/g. હું ડાયરેક્ટ જ હવે ટૂંકમાં લખી નાખું, એકવાર કેલ્ક્યુલેશન કરી છે, બીજી વાર કરવાની જરૂર નથી. e raised to ax e raised to minus ax શું થશે? e ની 0 ઘાત, e ની 0 ઘાત એટલે 1 એટલે શું આવશે? x આવશે, અને e raised to ax આવશે, એટલે વસ્તુ આવશે, બરાબર? હવે વળી પાછી હું ફોર્મ્યુલા યુઝ કરીશ. કઈ ફોર્મ્યુલા વાપરીશ? આ જ ફોર્મ્યુલા હું વળી પાછી, પણ હવે x બરાબર શું છે અહીંયા? x, હવે x બરાબર શું લેવાનું? x multiplied by e raised to x, બીજું કઈ. ઓકે, સો આવ્યા e raised to ax as it is integration e raised to minus ax, ફોર્મ્યુલાના જેમ નામ x ની જગ્યાએ શું હશે? ax e raised to ax dx.
ચક્રીય વંશ પૂરો બરાબર 1 upon g of a e raised to ax integration e raised to ax cancel વૈધું શું ખાલી x dx તો શું આવે 1 upon g of a e raised to ax આનું ઇન્ટિગ્રેશન શું થાય x square by 2 or 2 factorial both are same. So finally we get x square by 2 factorial e raised to ax divided by g of a. આ બધું મળ્યું સમજાણું શું તમને મળે છે ખબર પડી પેટિંગ આટલી વસ્તુ આવી રીતે મળે છે રેડી આ કેના માટે થયું only r equal to 2 not general આ વસ્તુ જે જનરલ સાબિત નથી r equal to 2 માટે થઈ મેં કીધું થોડીક લાંબી છે પ્રૂફ પણ કોમ્પ્લિકેટેડ નથી તમારું ભેજું ખરાબ કરી નાખે એવી નથી છે સરળ બરાબર સિમિલરલી તમે નીચે લખી શકશો સિમિલરલી we can prove for r equal to 2 we can prove for r equal to 3 r equal to 4 and in general for any natural number r સમજાણું રિપીટ કરી દેજો પાછળ જઈને તમે એને આ સ્ટેટમેન્ટ આખે આખું બોલ્યો એ તમે તમારી બુકમાં લખી શકશો શું કે ભાઈ similarly we can prove for r equal to 3 r equal to 4 r equal to 5 and in general for any natural number r so હજી આ મેં વચ્ચે સ્ટેટમેન્ટ બોલ્યો એ તમારે વચ્ચે લખવાનું છે હો સ્ટેટમેન્ટ બોલતા નહીં so finally we get therefore finally we get what we get f of d equal to d minus a if f of d equal to d minus a r gd ga equal not equal to 0 then તમને શું મળે છે ડાયરેક્ટ પ્રૂફ ડાયરેક્ટ લાસ્ટ છે શું આવશે 1 upon f of d e raised to ax એની જગ્યાએ શું આવશે x raised to r divided by r factorial e raised to ax divided by g of a આ તમારી પ્રૂફ કમ્પ્લીટ આવડી પ્રૂફ છે સમજાણું 5 માર્કમાં થિયરમની પ્રૂફ આરામથી પૂછાઈ શકે છે બરોબર અને એટલી બધી કોમ્પ્લિકેટેડ નથી સમજાણું એવું પણ બની શકે કે ખાલી આ એક પ્રૂફ પૂછે સેકન્ડ નંબરની પણ એના માટે પણ તમારે પહેલાની પ્રૂફ લખવી પડશે એમને નહીં ચાલે બરોબર કેમ કેમ કે જો r equal to 1 મૂકો જોઈએ અહીંયા તમને એવું તો નથી કીધું કે r ની કિંમત 2 અથવા 2 થી મોટી જ હોવી જોઈએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હતી ને તો પ્રાકૃતિક સંખ્યા 1 પણ આવી શકે ને તો r equal to 1 મૂકો તો જો જે x ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ છે કે નહીં જો r ની કિંમત એટલે કે અહીંયા d a ની ઘાત કેટલી હોય 1 હોય તો ઓન્લી 1 ફેક્ટર થયું આ તો આ ફોર્મ્યુલા આની અંદર ઇનબિલ્ટ જ થઈ જાય છે પણ આ તો તમારે પ્રૂફ કેવી રીતે આપવી એ સમજવા માટે એમને બે પોર્શનમાં આપ્યું છે બરોબર if they want they can ask only single one this theorem ખાલી આટલું પૂછી શકે and you have to prove first theorem first and after that you have to write for r equal to 2 and then you can go for similar way એ રીતે તમે લગાવી શકો છો બરોબર આપણો ટાઈમ પણ ઓવર થઈ ગયો છે આ લેક્ચરનો બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આને રિલેટેડ બે કે ત્રણ એક્ઝામ્પલ જોશું આફ્ટર ધેટ વી ગો ફોર વન મોર થિયરમ ઇફ અત્યારે આપણે શું જોઈ રહ્યા છીએ કે x ની કિંમત e raised to ax હોય તો શું કરવાનું છે after that we go on if value of x is sin ax cos ax or any trigonometric function then what we can do ત્યારે આપણે શું કરશું એ પણ
જોશું. ઓકે, ચાલો અત્યારે આપણે રાખીએ. થેન્ક યુ.